નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા. સુખચંદ્રાચાર્ય ભગવાનની ટીકા તથા પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. અને કાર્તિકેય સ્વામીએ 12 ભાવના 12 અનુપ્રેક્ષા નું વર્ણન કરતા ધર્મ ભાવનાની અંદર 188 ગાથા દ્વારા કેટલાય શાસ્ત્રોના સારભૂત વાત કરી દીધી છે. અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં અત્યારે આપણે ગાથા 424 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ સ્વાધ્યાય લઈએ છીએ. 424મી ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ. એમાં તો એ વાત આવી કે ત્રણ વિશેષણ દ્વારા સમ્યક દ્રષ્ટિના જે 8 અંગ છે એની વાત આવી જાય છે. એટલે એમ કહ્યું કે જે પુરુષ પરની નિંદા ન કરે, એક વાત. શુદ્ધ આત્માને વારંવાર ચિંતવતો હોય, બીજી વાત. અને ત્રીજી વાત, ઇન્દ્રિય સુખની અપેક્ષા વાંછા રહિત હોય તો તેને નિસંતિ આદિ 8 ગુણ, 8 ગુણ અને અહિંસા ધર્મ રૂપ સમ્યક તો હોય છે. અને એની પર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો તે પણ આપણે લીધો છે. હવે આજે આગળ લઈએ છીએ. હવે કહે છે કે જેમ આ 8 ગુણ ધર્મમાં કયા તેમ દેવ ગુરુ આદિમાં પણ સમજવા. જે 8 ગુણ કહેવામાં આવે, સમ્યક્તો ના 8 ગુણ કહેવામાં આવ્યા, તો એને અહીંયા કહે છે કે એને દેવ ગુરુ આદિમાં પણ સમજવા. આ 8 ગુણ ધર્મમાં કયા એટલે સમ્યક દર્શન એ ધર્મ છે. સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત થાય છે. એટલે ધર્મમાં કયા કહો કે સમ્યકમાં કયા કહો કે સમ્યક દ્રષ્ટિને કયા કહો, બધાનો એક જ અર્થ થાય છે. તો હવે એમ કે છે કે તેમ દેવ ગુરુ આદિમાં પણ સમજવા. તો એના પછીની ગાથા છે 425. એમાં કહે છે કે નિશંકા પ્રભુતિ ગુણાહા યથા ધર્મે તથા ચ દેવ ગુરુ તત્વે જાની હિ જિનમતાત સમ્યક તો વિશોધકા યતે. એના અર્થમાં કહે છે કે જેમ આ નિસંતિ આદિ 8 ગુણો ધર્મમાં પ્રગટ થાય છે, તેમ દેવના સ્વરૂપમાં, ગુરુના સ્વરૂપમાં 6 દ્રવ્ય, 50 અષ્ટિકાય એટલે 5 અષ્ટિકાય, 7 તત્વ અને 9 પદાર્થના સ્વરૂપમાં પણ હોય છે. અને તેને પ્રવચન સિદ્ધાંતથી સમજવા. આ 8 ગુણ સમ્યક્ત્વને નિરતિચાર વિશુદ્ધ કરવા વાળા છે. સમ્યક દ્રષ્ટિને 8 ગુણ પ્રગટ થાય છે અને એમાં ક્યાંક કોઈક રીતે એને અતિચાર હોય તો એને દૂર કરે છે. 8 ગુણ છે એ અતિચાર રહિત, એને વિશુદ્ધ હોય છે. અને એમ જ એ આગળ વધે છે ચારિત્રનો પુરુષાર્થમાં. તો શું કહે છે કે આ નિસંતિ આદિ 8 ગુણ છે એ ધર્મમાં પ્રગટ થાય છે, સમ્યક દ્રષ્ટિને પ્રગટ થાય છે. તો તે દેવના સ્વરૂપમાં, ગુરુના સ્વરૂપમાં, 6 દ્રવ્ય, 5 અષ્ટિકાય, 7 તત્વ અને 9 પદાર્થના સ્વરૂપમાં પણ હોય છે. અને તેને પ્રવચન સિદ્ધાંતથી સમજવા. તો આપણે હવે એને સિદ્ધાંતિક ભાવાર્થમાં જે કહ્યું છે એ રીતે સમજીએ અને પછી પૂજ્ય ગુરુદેવે એનો વિસ્તાર કર્યો છે. આ 8 ગુણ સમ્યક્ત્વને નિરતિચાર વિશુદ્ધ કરવા વાળા છે. ભાવાર્થમાં કહે છે કે દેવ ગુરુ અને તત્વમાં શંકા ન કરવી. સાચા દેવ ગુરુ શાસ્ત્રનો નિર્ણય કર્યા પછીથી એમાં કોઈ શંકા કરવા જેવું છે નહીં.
દેવ ગુરુ અને તત્વમાં શંકા ન કરવી, તેની યથાર્થ શ્રદ્ધા વડે ઇન્દ્રિય સુખની વાંછારૂપ કાંક્ષા ન કરવી. એટલે પહેલી તો શંકા ન કરવી, નિશંકની વાત કરી દીધી. દેવ ગુરુ અને તત્વમાં શંકા ન કરવી, તેની યથાર્થ શ્રદ્ધા વડે ઇન્દ્રિય સુખની વાંછારૂપ કાંક્ષા છોડી, એટલે નિકાંક્ષિત અંક પણ કહ્યું. તેમાં ગ્લાનિ ન થવા દેવી, દુગંછા ન થવા દેવી, એટલે એ નિર્વિચિકિત્સા અંક કહ્યું. તેમાં મૂંઢ દ્રષ્ટિ ન રાખવી, એટલે ઠીક છે એમ હશે તો એમ, જેમ હોય તેમ, એવી વાત ન હોય. વસ્તુ સ્વરૂપને જયારે સ્વીકાર્યું છે, દ્રવ્ય કેવું છે, પોતાનું ત્રિકાળી દ્રવ્ય કેવું છે, એ દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા જયારે જાણ્યું છે, તો પછી શ્રદ્ધા એવી હોવી જોઈએ. એમાં પછી ધર્મની અંદર કોઈ પણ પ્રકારે મૂંઢતા ન હોય. એટલે તેમાં મૂંઢ દ્રષ્ટિ ન રાખવી, એટલે અમૂંઢ દ્રષ્ટિની વાત લીધી. ચોથી વાત, તેના પછીથી દોષોનો અભાવ કરવો અથવા તો તેને ઢાંકવા, એટલે એ ઉપગુણની વાત લીધી. અને તેનું શ્રદ્ધાન દ્રઢ કરવું, એટલે કે સ્થિતિકરણની વાત કરી. તેમાં વાત્સલ્ય એટલે વિશેષ અનુરાગ કરવો, એ વાત્સલ્ય ગુણ. અને તેનું મહત્વ પ્રગટ કરવું, એટલે એ પ્રભાવના ગુણ. તો એમ એ 8 ગુણ તેમાં, એટલે દેવ ગુરુ તથા તત્વ આદિકમાં જાણવા. પંડિતજી કહે છે કે આગળ સમ્યક દ્રષ્ટિ થઈ ગયા તેઓની કથા જીન પ્રવચનથી જાણવી. આ 8 ગુણો અતિચાર દોષ દૂર કરી સમ્યકત્વને નિર્મળ કરવા વાળા છે એમ સમજવું. તો આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. ગાથા 425 ઉપર પૂજ્ય ગુરુદેવ વિસ્તાર કરતા અહીંયા કહે છે, સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષા પ્રવચન ભાગ બીજો, પાના નંબર 273. એમાં અર્થ પહેલા કહે છે. અર્થની જેમ આ નિશંકા આદિ 8 ગુણ ધર્મીમાં પ્રગટ થાય છે, એટલે સમ્યક દ્રષ્ટિમાં પ્રગટ થાય છે, તેમ દેવના સ્વરૂપમાં, ગુરુના સ્વરૂપમાં 6 દ્રવ્ય, 85 7 તત્વ, 9 પદાર્થના સ્વરૂપમાં પણ હોય છે. તેને પ્રવચન સિદ્ધાંતથી સમજવા. આ 8 ગુણ સમ્યકપણે નિરઅતિચાર વિશુદ્ધ કરવા વાળા છે. ગુરુદેવ સમજાવે છે કે શુદ્ધ ચૈતન્ય સિવાય પુણ્ય આદિની રુચિ કે ઈચ્છા ધર્મીને હોતી નથી. પોતે ભગવાન આત્મા ચૈતન્ય મહાપ્રભુ છે. એ શુદ્ધ ચૈતન્ય સિવાય એની અનુભૂતિ, એની પ્રાપ્તિ, એમાં એકાગ્રતા, એમાં વિશેષ એકાગ્રતા, એમાં લીનતા, એમાં સ્થિરતા, એના સિવાય પુણ્ય આદિની રુચિ કે ઈચ્છા ધર્મીને હોતી નથી. ધર્મીને ધર્મ પ્રત્યે દુગંછા થતી નથી. ધર્મીને આવા ધર્મ પ્રત્યે, આત્માના ધર્મ પ્રત્યે, જેને સ્વરૂપ કથિત મોક્ષ માર્ગ પ્રત્યે આચાર્ય ભગવાને જેની પ્રવૃત્તિ કરી છે શાસ્ત્ર દ્વારા, એના પ્રત્યે ધર્મીને, સમ્યક દ્રષ્ટિને, જ્ઞાનીને દુગંછા હોય જ નહીં. એને દુગંછા એમાં ક્યારેય થાય નહીં. આવો ધર્મ એવો કોઈ દિવસ એને વિકલ્પ આવે નહીં, એવું એ બોલે નહીં, એને અંદરમાં એવું વિચાર જ ના આવે કે આવો ધર્મ નગ્ન પણ એવો કઈ ધર્મ હોય. ને કોઈક અત્યારે વર્તમાનમાં પણ એમ કહે છે કે આ નગ્ન પણ કઈ ધર્મ છે, તો સમજવું છે કે એ ધર્મને જરાય સમજ્યા જ નથી. એમને દુગંછાનો ભાવ છે, માત્ર મુનિ પ્રત્યે, નગ્ન દિગંબર મુનિ પ્રત્યે દુગંછા છે એમ નહીં, પણ એમને તો જીનેશ્વર કથિત માર્ગ પ્રત્યે દુગંછા છે. જે એમ બોલે કે જૈન દર્શનની અંદર આવું નગ્ન પણ, કોઈ એમ બોલે કે આ લોકો નાતા પણ નથી, આવી વાત જૈનની અંદર, અને એમ કોઈ પણ પ્રકારે એ દુગંછા કરે, અણગમો બતાવે, તો એવી દુગંછા જેને છે એને તો જીનેશ્વર ભગવાનની વાણી પ્રત્યે દુગંછા છે,
અને એમ એ જીનેશ્વર ભગવાનની વિરાધના કરે છે એટલે પ્રભુની વિરાધના કરે છે. ધર્મીને ક્યારેય એવું હોય નહીં, ક્યારેય એવું હોય નહીં. ધર્મીને ધર્મ પ્રત્યે દુમંછા થતી નથી. વળી કહે છે કે કુદેવ આદિની ઊંધી પ્રરૂપણાથી તે મૂંઝાતો નથી. કોઈ આવી અને ગમે તે બીજી બધી વાત કરે, બીજા અન્ય દેવની વાત કરે અને એના કારણે થઈને એને લાભ થયો અને એને કારણે થઈને કંઈક બીજું કંઈક થયું, એને ન માનવાને કારણે નુકસાન થયું, આવી બધી અનેક પ્રકારે લોકો વાત કરતા હોય છે. એ બધા પીર વગેરેની ને કંઈક દેવ દેવીઓની ને બીજી બધી. તો એનાથી એવી બધી વાતો સાંભળે છતાં પણ, એવા પ્રસંગો આવ્યા હોય તો એવી બધી વાતો ક્યાંક સાંભળવા મળી હોય તો પણ એ પોતે મૂંઝાતો નથી કે શું હશે, વસ્તુ સ્વરૂપ એવું હશે. આ બધા જે માતાજી ને દેવ દેવીઓ ને પીર ને આ બધા એ બધા કંઈક ખરેખર એવા હશે, એવું ફળ આપતા હશે, મદદ કરતા હશે અને એને ન માનવાને કારણે એ શિક્ષા આપતા હશે. આવો કોઈ એને વિકલ્પ આવતો નથી, એવી કોઈ મૂંઝવણ થતી નથી. કુદેવ આદિની ઊંધી પ્રરૂપણા કરવા વાળા તો ઘણા જગતમાં મોટા ભાગના લોકો કુદેવ આદિની ઊંધી પ્રરૂપણા કરવા વાળા, કુદેવ, કુગુરુ, કુધર્મ, એને શાસ્ત્ર તો કહેવાય નહીં. એની પ્રરૂપણા તો જગતમાં કેટલાય લોકો કરી રહ્યા છે. લગભગ મોટા ભાગના લોકો એવી જ પ્રરૂપણા કરી રહ્યા છે. તો એની ઊંધી પ્રરૂપણા ગમે તેટલી એને સાંભળવામાં આવે તે છતાં પણ એ મૂંઝાતો નથી. બીજા શું કહે છે, સગા સંબંધીઓ શું કહે છે, ના, એ ક્યારેય મૂંઝાય નહીં. પોતાની શ્રદ્ધામાં અડગ રહે છે, એ મૂંઝાતો નથી. એ બધા સંકિતના ગુણો છે. ગુરુદેવ પછી વધારે વિસ્તાર ન લેતા કહી દીધું કે એ બધા સંકિતના ગુણો છે. સમ્યક દ્રષ્ટિની શ્રદ્ધા છે, એ શ્રદ્ધામાંથી એ ક્યારેય ડરતો નથી. એની દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેની જે શ્રદ્ધા છે એ અનુભવ સહિતની શ્રદ્ધા છે, આત્માનો અનુભવ થયો છે એટલે એવી શ્રદ્ધામાંથી એ ચલિત થતો જ નથી. ગમે તેટલા પ્રયત્ન કરવામાં આવે પણ એને ચલિત કરી શકાતો નથી, કેમ કે એને અનુભૂતિ છે. એને એવો આત્માનો અનુભવ થયો છે, એને ગમે તે પ્રકારે વાત કરીએ પણ એ ચલિત ન થાય, કે એને અનુભવ છે. એ કહે છે કે મને અનુભવ છે ને તમે શું આ વાત કરો છો. ગુરુદેવ કહે છે કે વળી અર્યંતના સ્વરૂપમાં પણ શંકા આદિ જ્ઞાનીને હોય નહીં. અર્યંત પરમાત્માનું સ્વરૂપ 13મું ગુણસ્થાન એ કેવળી પરમાત્મા છે. સામાન્ય કેવળી હોય કે પછી તીર્થંકર ભગવાન હોય, પણ એ અર્યંત ભગવાન છે. 13મા ગુણસ્થાનની દશામાં બિરાજી રહ્યા છે, ભાવ મોક્ષની દશામાં હોય. એના વિશે કોઈ બીજી શંકા આદિ હોય નહીં. એમના સ્વરૂપ વિશે પણ કાંઈ શંકા વગેરે હોય નહીં. એમને ક્ષુધા કે એમને તૃષા કે રોગ આદિ હોય એવો વિકલ્પ પણ એને ઉઠે નહીં. સમ્યક દ્રષ્ટિને એવો વિકલ્પ પણ ઉઠે નહીં. એવું કેવી રીતે હોય? 13મા ગુણસ્થાને જે આવ્યા છે તો કઈ એમને 13મા ગુણસ્થાને આવ્યા છે? કોઈ ઉપાડીને એમને 13મા ગુણસ્થાને મૂક્યા છે એટલે આવ્યા છે? 13મા ગુણસ્થાને એ આવ્યા છે, ભાવ મોક્ષની દશાને પ્રગટ કરી છે, સ્વરૂપમાં સ્થિર થયા છે, કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે, અનંત જ્ઞાન પ્રગટ કર્યું છે, અનંત દર્શન પ્રગટ કર્યું છે, અનંત વીર્ય, અનંત સુખ, બધા જ ગુણો અનંતપણે પ્રગટ કર્યા છે. એવા એ હરિયંત પરમાત્માની એવી જયારે દશા થઈ છે, પોતાના પુરુષાર્થથી એવી દશા થઈ છે અને સ્વરૂપમાં એ સ્થિરતા કરી છે. શુક્લ ધ્યાન પ્રગટ કરીને 7મા ગુણસ્થાનની દશામાં હતા, ત્યાંથી પછી વિશેષ એકાગ્રતા કરી અને 8મા ગુણસ્થાને પહેલું શુક્લ ધ્યાન, 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરી અને પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ અને 13મા ગુણસ્થાનની દશામાં આવ્યા છે. એવા અર્યંત પરમાત્માને વિશે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે જેમને 4 ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો હોય તો સાથે સાથે અઘાતી કર્મની પાપ પ્રકૃતિઓનો પણ ક્ષય થયો જ હોય, એમાં કોઈ શંકા કરવા જેવું છે જ નહીં. અને અઘાતી કર્મની પ્રકૃતિમાં નામ કર્મની પ્રકૃતિ જેને કારણે શરીર છે તો એમાં પણ પુણ્ય પ્રકૃતિ જ હોય, કોઈ પાપ પ્રકૃતિ હોય જ નહીં, એવા ઉદયો હોય જ નહીં. અને એવા ભગવાનને ઔદારિક શરીર છે, પરમ ઔદારિક શરીરમાં ફેરવાઈ જાય છે. જ્યારે ઘાતી કર્મોનો ક્ષય થાય છે તો સાથે સાથે અઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એનો પણ કેટલોય ક્ષય થઈ જાય છે.
અને એમાં પુણ્ય પ્રકૃતિ જોવે છે તો સર્વોત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ નામકર્મી પ્રકૃતિ જો વિચાર કરવા જઈએ તો આપણને ખ્યાલ આવે કે એમને પરમ ઔદારિક શરીર હોય અને પરમ ઔદારિક શરીર હોય તો એ શરીરને ભૂખ તૃષા રોગ આ બધું ક્યાંથી હોય? અરે દેવને જે શરીર છે વિક્રિય શરીર છે તો દેવને પણ રોગ આદિ નથી હોતા અને તૃષા અને ભૂખનો જો વિચાર કરીએ તો એવો વિકલ્પ ઉઠે છે તો કઈ ખોરાક લે છે એમ નહીં, અંદર જ ગળામાં જ એમને રસ ઝરે છે. આ તો ભગવાન તીર્થંકર પરમાત્મા કેવળી પરમાત્મા છે એમની વાત ચાલે છે તો એમને ક્યાંથી હોય? એમનું શરીર જ આખું બદલાઈ ગયું. એ શરીરને પડછાયો નથી હોતો, એ શરીરને નખ કે વાળ ઉગતા નથી, એવું શરીર હોય છે. એવા અનંતના સ્વરૂપની અંદર સુધા ને તૃષા ને રોગ આદિ માનવા તો ભગવાનને ગાળ બોલવા બરાબર થાય છે. એવું પ્રભુને હોય નહીં, એવું ભગવાનને હોય નહીં. અને એવા અરિહંત બીજામાં હોય નહીં. આપણે જે રીતે અરિહંતનું સ્વરૂપ માનીએ છીએ એવી વાત બીજે અન્ય મતમાં તો છે જ નહીં. તેથી એવા અરિહંતમાં શંકા કરવી નહીં. કોઈ પણ વિકલ્પ બીજો અરિહંત પરમાત્મા વિશે કરવો નહીં. સૌથી પહેલા આપણે અરિહંત પરમાત્માને નમસ્કાર કરીએ છીએ નવકાર મંત્રની અંદર. એવા અરિહંત પરમાત્માના સ્વરૂપને જ આપણે જાણતા ન હોઈએ અને અનેક મિથ્યા કલ્પના એમના વિશે કરીએ એમાં તો પાપ લાગે, બીજું કાંઈ નથી લાગતું. પ્રભુના સ્વરૂપમાં ગમે તેમ કલ્પના કરવી એ તો પાપ બંધનું કારણ થાય છે. બધું કહે છે કે સત્તા સ્વરૂપમાં સ્થાન નિર્ણયમાં આવ્યું હતું કે સાચા અરિહંત તો એક જ સ્થાને હોય છે, એક જ સ્થાને હોય છે. માટે બીજામાં હશે એવી શંકા કે ઈચ્છા કરવી નહીં. એક જ સ્થાને એટલે બીજા અન્ય મતની અંદર જે કંઈ વાત કરવામાં આવી છે એવી રીતે હોતા નથી. અને અરિહંત પરમાત્મા ક્યારે હોય છે? મહાવિદ્ય ક્ષેત્રને વિશે તો હંમેશા હોય છે. તીર્થંકર વર્તમાનમાં પણ 20 તીર્થંકર મહાવિદ્ય ક્ષેત્રને વિશે બિરાજે છે. 5 મહાવિદ્ય ક્ષેત્ર છે, 5 વિદેય ક્ષેત્ર છે. તો દરેકમાં તીર્થંકર ભગવાન બિરાજે છે અને એમના સમોસરણમાં અને અન્ય જે પણ કેટલા કેવળી ભગવાન બિરાજમાન છે, હજારો કેવળી પરમાત્મા બિરાજમાન છે. ત્યાં તો એક સરખો કાળ રહે છે. એ સિવાય ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રની અંદર પણ તીર્થંકર થાય છે અને તીર્થંકર ભગવાનના વખતમાં બીજા કેટલાય કેવળી પરમાત્મા થાય છે. એટલે એ સિવાય બીજે ક્યાંય પણ એવી અરિહંતનો વિકલ્પ કરવા જેવો નથી. કોઈ 25માં તીર્થંકર થયા એવી કોઈ વાત હોતી નથી. એ છે કે સત્તા સ્વરૂપમાં સ્થાન નિર્ણયમાં આવ્યું હતું કે સાચા અરિહંત તો એક જ સ્થાને હોય છે. માટે બીજામાં હશે એવી શંકા કે ઈચ્છા કરવી નહીં. એટલે બીજા અન્ય મતવાળા કહેતા હોય તો ત્યાં પણ એ માનતા હોય એવું વસ્તુ સ્વરૂપ જ નથી. એક કેવળી અનંતા કેવળીને અને લોકાલોકને જાણે એવો કેવળીનો એક સમયનો પર્યાય કેટલો મોટો હશે. કેવળ જ્ઞાનની પર્યાય જ્ઞેય માત્રને જાણે, અને જ્ઞેય માત્રને જાણે એટલે 3 કાળના જ્ઞેયને જાણે. અનંત કેવળી થયા, અનંત જીવો સિદ્ધે ગયા, એ બધાને એક સમયમાં એક સાથે કેવળ જ્ઞાન જાણે છે. એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં એ બધું જણાય છે. એટલે એવો કેવળીનો એક સમયનો પર્યાય કેટલો મોટો હશે એમાં ધર્મીને મૂંઝવણ થાય નહીં. અને એ વાતનો સ્વીકાર સમ્યક દ્રષ્ટિને તો હોય કે જ્ઞાન તો જ્ઞાન છે, જ્ઞેય માત્રને જાણે એ જ્ઞાન છે. અત્યારે વર્તમાનમાં આપણને જ્ઞાનનો ઉઘાડ ઓછો હોય એથી કરીને આપણો જ્ઞાન સ્વભાવ છે એમાં કાંઈ ફેર નથી. આપણો જ્ઞાન સ્વભાવ વર્તમાનમાં ગમે તેટલો ઓછો ઉઘાડ હોય તે છતાં પણ જેવો સિદ્ધ પરમાત્માનો, જેવો તીર્થંકર ભગવાનનો જ્ઞાનનો ઉઘાડ છે એવો શક્તિ અપેક્ષાએ આપણને પણ અંદરમાં જ્ઞાન છે. અને એવા આપણા જ્ઞાનનો ઉઘાડ પણ એવો જ ભવિષ્યમાં થશે. જ્યારે સિદ્ધત્વ પ્રગટ થશે, જ્યારે ભાવ મોક્ષની દશા થશે, કેવળ જ્ઞાન થશે, ત્યારે એટલો જ ઉઘાડ હશે. દરેક જીવને જે સાચો પુરુષાર્થ કરી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એને એટલો જ ઉઘાડ હોય છે. એટલે બધા જ કેવળી પરમાત્માનું કેવળ જ્ઞાન સરખું જ છે.
એમને જ્ઞાનનો પૂર્ણ ઉઘાડ છે અને દરેકને અનંત જ્ઞેયો એક સાથે એક જ સમયની પર્યાયની અંદર સ્પષ્ટ પ્રત્યક્ષ જણાય છે, પરોક્ષ નહીં. એમાં અનુમાનની કોઈ વાત નથી, સીધું જણાય છે. ત્રણેય કાળના જ્ઞેયો, ભૂતકાળના, વર્તમાન કાળના અને ભવિષ્યના ત્રણેય કાળના જ્ઞેયો પ્રત્યક્ષ સ્પષ્ટ પ્રતિબિંબિત થાય છે, જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. સીધી સરળ વાત છે. ન સમજાતી હોય તો તર્ક દ્વારા પહેલા નિર્ણય કરવો કે એક મોટો અરીસો મૂકવામાં આવે, 100 ફૂટ બાય 100 ફૂટનો મોટો અરીસો મૂકવામાં આવે, એની સામે જે પદાર્થો હોય, જેટલા લોકો હોય, જેટલા પ્રાણીઓ હોય, જે કંઈ હોય, ઝાડ પાન જે બધું હોય, એ બધું પ્રતિબિંબિત થાય કે એમાંથી કાંઈ બાકી રહી જાય? સામે જે હોય એમાં કોઈ વસ્તુ એ અરીસામાં ન પ્રતિબિંબિત થાય એમ બને? એમ બનતું નથી. સામે જે છે, જે બિંબ છે, એ બિંબ માત્ર અરીસામાં પ્રતિબિંબિત થાય. એમાં અરીસાને કાંઈ જોર પડે, વધારે પડે? ધારો કે એ અરીસાની સામે 100 લોકો આવ્યા હોય તો 100નું પ્રતિબિંબ પડે, અને 1000 લોકો આવ્યા તો 1000નું પ્રતિબિંબ પડે. તો 100ના પ્રતિબિંબ જે પડી રહ્યા છે એને સ્થાને 1000ના પ્રતિબિંબ અરીસામાં પડે તો અરીસાને કાંઈ તકલીફ થાય? ના, નથી થતી ને. કેમ? અરીસાનો સ્વભાવ છે કે એની સામે રહેલા બિંબો એમાં પ્રતિબિંબિત થાય. એવી રીતે જ્ઞાનનો સ્વભાવ છે કે જ્ઞેય માત્ર એમાં પ્રતિબિંબિત થાય. એટલે એમાં ભૂતકાળના અને વર્તમાન કાળના અને ભવિષ્યકાળના એવો પ્રશ્ન જ નથી. બીજી વાત, આપણે જે ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્યકાળ કહીએ છીએ એ તો આપણે જ્યાં ઊભા છીએ એ અપેક્ષાથી કહેવાય છે. જ્યાં ઊભા છીએ તે વર્તમાન કાળ છે. એની પહેલા બધું જે હતું એ બધું ભૂતકાળ, અને હવે નવું થશે એ બધું ભવિષ્યકાળ, એમ આપણે માનીએ છીએ. પણ પ્રભુના જ્ઞાનમાં એમાં ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્યકાળનો પ્રશ્ન જ નથી. એ બધા જ્ઞેયો છે. જે પર્યાયો ભૂતકાળમાં આપણે એમ કહીએ કે આ પર્યાય થઈ, આવી બધી પર્યાયો થઈ, તે બધી ભૂતકાળની પર્યાયો આપણે ભૂતકાળ તરીકે જોઈએ છીએ. પણ એ બધી પર્યાયોનો આખો પ્રવાહ દરેક દ્રવ્યની અંદર ગર્ભિત છે. બધો જ પ્રવાહ, અનંત કાળની બધી પર્યાયોનો પ્રવાહ ગર્ભિત છે. એટલે ભવિષ્યકાળની જે પર્યાયો નથી પ્રગટ થઈ, પણ પર્યાયો તો છે, એટલે તો પ્રભુના જ્ઞાનમાં એ પ્રગટ દેખાય છે. આવો જ્ઞાન સ્વભાવ, પૂર્ણ જ્ઞાન સ્વભાવ, એની શ્રદ્ધા સન્નત દ્રષ્ટિને હોય છે. એને કાંઈ એમાં મૂંઝવણ થતી નથી, એને એમાં કોઈ વિકલ્પ ઉઠતો નથી કે એવું કેવડીનો એક સમયનો પર્યાય કેટલો મોટો હશે, કેવી રીતે જણાતું હશે, એવો ધર્મીને કોઈ આશંકાનો વિકલ્પ પણ થતો નથી. એ કહે છે કે એમાં ધર્મીને મૂંઝવણ થાય નહીં. બરાબર છે, એમ જ છે. અર્યંતના સ્વરૂપની પ્રીતિમાં તે આત્માને જોડે, અર્યંતના સ્વરૂપની પ્રીતિમાં તે આત્માને જોડે, એમાં સ્થિર કરે. પ્રભુના આત્માનો વિચાર કરી અને પ્રભુ પ્રત્યેનો એને એટલો બધો ભાવ આવે, એટલે એનું રટણ કરતા કરતા, પ્રભુનો ઉપકાર માનતા પ્રભુની સ્તવન વગેરે દ્વારા, સ્તુતિ વગેરે દ્વારા એમનું મહાત્મ્ય કરતા કરતા એ જ સ્વરૂપ પોતાનું છે. અને ભગવાનના જ્ઞાનમાં પણ એમ જ આવ્યું છે કે તું સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છો ને, તું પણ એવો પુરુષાર્થ કર ને. તો એમ એ પોતે પોતાને જોડે છે કે પ્રભુની આ આજ્ઞા છે અને હું એ જ પ્રમાણે મારા સ્વરૂપને માની અને પુરુષાર્થ કરું. એમ એ અર્યંતના સ્વરૂપની પ્રીતિમાં તે આત્માને જોડે છે, એમાં સ્થિર કરે. એ જ વસ્તુ છે, એ જ સ્વરૂપ છે. પ્રભુની આજ્ઞા છે, એમની આજ્ઞાને આમન્યાની બહાર મને બીજું કાંઈ સ્વીકાર્ય નથી. અને એની પ્રભાવના કરે. પોતાને જ્યારે એવું પ્રાપ્ત થાય છે તો એવા માર્ગની, એ પોતાને જે કંઈ પ્રાપ્ત થયું છે તેની પ્રભાવના કરે છે. એ રીતે પ્રભાવના ગુણ એમ હોય છે. તો કહે છે ગુરુદેવ કે એ રીતે અર્યંતમાં લેવું. અહીંયા કહ્યું છે ને કે બધાને માટે આ 8 ગુણની વાત જે કરવામાં આવી બધાને માટે છે. દેવને માટે છે, અર્યંતને માટે પણ છે, સિદ્ધને માટે પણ, બધાને માટે એમ વાત કરવાની છે ને. દેવ, ગુરુ, શાસ્ત્ર બધાને માટે 8 ગુણ કઈ રીતે છે એ એનું વ્યાખ્યાન અહીંયા ચાલે છે. હવે આગળ કહે છે કે નિશંકા આદિ 8 ગુણો અર્યંતની જેમ ગુરુમાં પણ સમ્યક દ્રષ્ટિને વ્યવહારે હોય છે. આ ગુણો એમાં લગાવવા છે, કેવી રીતે લગાવવા છે? સમ્યક દ્રષ્ટિ એ જાણે છે કે ભગવાનનો વિચાર કરે છે તો પણ એને એ 8 ગુણો સહિત જ વિચાર આવે છે.
ગુરુનો વિચાર કરે ત્યારે પણ એને એમ જ છે, અને શાસ્ત્રનો વિચાર કરે, ધર્મનો વિચાર કરે ત્યારે પણ એને એમ જ છે. તો આ બીજી વાત હવે કહે છે કે નિશંકા આદિ 8 ગુણો અર્યંતની જેમ ગુરુમાં પણ સમ્યક દ્રષ્ટિને વ્યવહારે હોય છે. નિર્ગ્રંથ ભાવલિંગી મુનિપણું શુદ્ધ ઉપયોગ સ્વરૂપ છે. નિર્ગ્રંથ ભાવલિંગી મુનિપણું શુદ્ધ ઉપયોગ સ્વરૂપ છે. અને પંચ મહાવ્રત આદિ રાગ છે, શુભાવ છે, તે વ્યવહાર છે. આવું ગુરુનું સ્વરૂપ હોય છે. એમાં સંકિતિ નિશંક હોય છે. ગુરુના સ્વરૂપમાં પણ એ નિશંક છે. એમ ભગવાનના સ્વરૂપમાં એ નિશંક છે, એવી રીતે ગુરુના સ્વરૂપની અંદર પણ એ નિશંક હોય છે. એવા ગુરુ સિવાય બીજા વસ્ત્ર આદિ વાળા ગુરુ હશે એમ જ્ઞાની ઈચ્છતો નથી, માનતો નથી. નિર્ગ્રંથ ગુરુની દુગંચા કરે નહીં. નિર્ગ્રંથ ગુરુ જે છે એની દુગંચા કરે નહીં. વિતરાગી નગ્ન દિગંબર સંત સિવાય બીજા ગુરુ હોય નહીં. તેથી અન્યમાં મૂંઝાય નહીં, બીજાને જોઈને મૂંઝાઈ જાય કે આ પણ ગુરુ હશે કે કેમ હશે, આ પણ વાત તો એવી જ કરે છે ના, એમ એ મૂંઝાતો નથી. અને નિર્ગ્રંથ ગુરુમાં તો ક્યારેય એને વિચિકિત્સા હોય નહીં. એને તો નિર્ચિકિત્સા હોય એટલે દુગંચા કરે નહીં. ગુરુને કોઈ ચારિત્રની અસ્થિરતાના કારણે દોષ હોય તો તેને ગોપવે અને ગુરુની ભક્તિમાં સ્થિર રહે, પોતે સ્થિર રહે. ગુરુ તો પોતે તે દોષ આવ્યો હશે તો એનું પ્રાયશ્ચિત કરી જ લેવાના છે, અને પોતે એવા દોષને ગોપવે અને ગુરુની ભક્તિમાં સ્થિર રહે અને પ્રભાવ ના કરે, એવા ધર્મની પ્રભાવ ના કરે. આ પ્રમાણે દેવ પછી ગુરુને વિશે આ 8 અંગની વાત લીધી. હવે ધર્મમાં પણ 8 અંગ કઈ રીતે શીખે છે કે આ પ્રમાણે ધર્મમાં પણ નિશંક હોય. સત્ય ધર્મ તો દિનેશ્વર ભગવાનની વાણી દ્વારા જ પ્રકાશ્યો છે, અને ગણધર ભગવાને એની જે રચના કરી છે એ દ્વારા આચાર્ય ભગવાને અનુભવ સહિત પ્રાપ્ત કર્યો અને પછી શાસ્ત્રોની રચના કરી. એટલે એ દિવ્ય ધ્વનિ છે, એ જ ધર્મ છે, અને એ દિવ્ય ધ્વનિ, એ જીનવાણી, એ જ ધર્મ છે. એ આપણને ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન દ્વારા આપણને પ્રાપ્ત થયો છે. આ પ્રમાણે ધર્મમાં પણ નિશંક હોય, બીજા ધર્મની વાંછા કરે નહીં. બીજો કોઈ ધર્મ હોઈ શકે નહીં. જીનેશ્વર ભગવાનની વાણી સિવાય બીજી જે કઈ અન્ય વાત હોય, કોઈ મતિ કલ્પનાએ ઉપજાવી કાઢેલી વાત હોય, કોઈ એમના જે પેગંબર વગેરે જેને કોઈને પણ માનતા હોય કે કોઈ એમના એવા ગુરુ વગેરેને માનતા હોય, તો એ બધી વાત જે છે એમાં એ મૂંઝાય નહીં. એમાં એ મૂંઝાય નહીં, કોઈની પણ વાતમાં એ આવે નહીં, મૂંઝાય નહીં. સાચો ધર્મી જૈન દિનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં હોય, કોઈ પ્રકારે એમાં મૂંઝાતું નથી. આ લોકો આમ સેવા કરે છે કે આ લોકો આમ કરે છે કે બીજા મદદ કરે છે કે એમ કરીને એમાં એ કઈ મૂંઝાઈ જતો નથી. ગાંધીજીને જૈન દર્શન ની વાતનો કાંઈ ખ્યાલ જ ન હતો, અને એ ત્યાં દક્ષિણ આફ્રિકાની અંદર ધર્મની વાતમાં હિન્દુત્વને થોડુંક કંઈક સમજતા હતા, પણ એ મૂંઝાઈ ગયા. એમને એમ લાગ્યું કે આ ક્રિશ્ચિયાનિટી કે આ ઇસ્લામ એની અંદર કંઈક વાત છે, અને એમને એવો પ્રસંગ આવી ગયો કે કદાચ એમાં કન્વર્ટ થઈ જવાના હતા. પણ એમણે કૃપાળુદેવને પ્રશ્ન લખ્યા, કેટલા બધા પ્રશ્નો લખીને મૂક્યા, અને કૃપાળુદેવે એમને એ વિપરીત શ્રદ્ધામાં જતા અટકાવ્યા. એટલે કે સાચું માર્ગદર્શન આપ્યું, જેથી કરીને ગાંધીજી પોતે જ સમજી ગયા કે સત્ય વસ્તુ ક્યાં છે. અહીંયા જેને પહેલેથી જ જૈન દર્શનને સમ્યક પ્રકારે સમજી અને આરાધના કરી હોય, એવો જીવ સમ્યક દર્શન ન થયું હોય તોય મૂંઝાતો નથી, તો એને કોઈ મૂંઝવણ ના થાય. એ બીજા ધર્મોની વાત આવે એટલે કઈ એનાથી એ પ્રભાવિત થઈ જાય એવું હોતું જ નથી. ગુરુદેવ કહે છે કે બીજા ધર્મની વાંછા કરે નહીં.
દુગંછા પણ કરે નહીં, એને કઈ એમના પ્રત્યે કોઈ દુગંછાનો ભાવ નથી, આંછા પણ કરતો નથી. પણ એ ધર્મ જ નથી. એ જે કંઈ કહી રહ્યા છે એમાં ક્યાંક કોઈક જગ્યાએ શુભ ભાવ છે. ભારતમાં જે ષટ દર્શન કહેવામાં આવ્યા છે, દરેક દર્શનની અંદર એક એક અપેક્ષાએ કોઈક વાત છે તે સાચી છે, પણ એ એક અપેક્ષાએ છે, બીજી અપેક્ષાએ ખોટી પડે છે. એટલે એમાં જે રીતે કહેવાયું છે એ એકાંતે કહેવાયું છે, અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને પ્રકાશ્યું જ નથી, બીજી અપેક્ષાને એ લોકો સમજ્યા જ નથી. એટલે મિથ્યાત્વનો પ્રસંગ તો ઉભો જ રહે છે, પણ એની કોઈ દુગંછા કરવાની કઈ જરૂર હોતી નથી, કોઈ તિરસ્કાર કરવાના નથી, કાંઈ નથી. એ માન્યતા ખોટી છે, બસ એટલી જ વાત છે. એટલે પોતે એ બધી કોઈ માન્યતાને સ્વીકારતું નથી. ધર્મમાં બધા સરખા છે એવો મૂંઢ ભાવ એને હોતો નથી, એ મૂંઢતા છે. અત્યારે વર્તમાનમાં પોતાની જાતને જૈન કેવડાવનારા કેટલાય લોકો આવું માને છે, ને એમાં અમેરિકામાં તો બહુ લોકો એવા છે, સર્વધર્મ સમાન, સર્વધર્મ સમાન. ના, એ વાત બરાબર નથી. ધર્મમાં મૂંઢ ભાવના ન હોય, ધર્મમાં સ્થિર ભાવ કરે, ધર્મમાં સ્થિર ભાવ કરે તથા ધર્મની પ્રભાવના આદિ સમ્યક દ્રષ્ટિ કરે છે. વળી તે 6 દ્રવ્યમાં નિઃશંક હોય. આ બહુ મહત્વની ને મોટી વાત છે. હજી કેટલાય લોકોને આ 6 દ્રવ્ય 9 તત્વની વાત જે છે જે રીતે સમજવી જોઈએ એ રીતે સમજાઈ નથી. એટલે બીજું બધું ભલે કરતા હોય, પણ જ્યાં સુધી એના ઉપર ખૂબ વિચાર કરી અને એનો સ્વીકાર ન કરે ત્યાં સુધી ધર્મની શરૂઆત થતી જ નથી. 6 દ્રવ્યના સ્વરૂપને, એની સ્વતંત્રતાને, એના અસ્તિત્વને, એના પરિણમનને જ્યાં સુધી જીવ જાણતો નથી ત્યાં સુધી અનેક પ્રકારે ભૂલ કરે છે. એટલે 6 દ્રવ્યમાં નિઃશંક હોય. દેવ અહીંયા કહે છે કે બીજા કેટલાક કાળ દ્રવ્યને માનતા નથી, માટે 5 દ્રવ્ય હશે કે કેમ? ના, સાચા સમ્યક દ્રષ્ટિ ધર્મીને 6 દ્રવ્યની વાત બરાબર લાગે છે, એને કોઈ શંકા આશંકા હોતી નથી. પંચાસ્તિકાય જે કહેવામાં આવ્યું એ અસ્થિકાય એટલે પંચાસ્તિકાય એમ કહેવામાં આવ્યું છે. 5 જે છે તે અસ્થિ અને કાય. અસ્થિ એટલે હોવાપણું અને કાય એટલે એક કરતા વધારે પ્રદેશ હોય, એક કરતા વધારે, ત્યારે એને કાય કહેવામાં આવે. કાળ જે છે તે કાળાનું એક પ્રદેશી છે, એટલે કાય નથી કહેવાતું. પૂતગળ પરમાણુ પણ એક પ્રદેશી છે, પરંતુ પૂતગળ પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાય છે એટલે બહુ પ્રદેશી થાય છે સ્કંદની અંદર, એટલે એને કાય કહેવાય છે. અને બાકી બીજા તો આપણે દ્રવ્યોને જાણીએ છીએ કે જીવ જે છે તે અસંખ્ય પ્રદેશી છે, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અસંખ્ય પ્રદેશી છે, અને આકાશ અને અનંત પ્રદેશી છે. એટલે બધા 5 જે છે કાય છે, પણ બધા અસ્થિ છે અને કાય છે, એટલે અસ્થિકાય. એટલે 5 અસ્થિકાય એટલે પંચાસ્તિકાય. એટલે એ ગ્રંથનું નામ, મુકુંદાચાર્ય ભગવાનના ગ્રંથનું નામ પંચાસ્તિકાય જે કહેવાયું છે તે. પણ એનો અર્થ એમાં એમ નથી કે 6 દ્રવ્ય નથી, એવી તો કોઈ વાત નથી. 5 અસ્થિકાય છે અને 6 અસ્થિ છે. 6થું દ્રવ્ય કાળ છે તે અસ્થિ છે, હોવાપણે છે, એનું પરિણમન છે, અને કાળના પરિણમનની સાપેક્ષતાએ આપણે બીજા બધાના પરિણમનને સમજીએ છીએ, જાણીએ છીએ, સ્વીકારીએ છીએ. એટલે કાળ દ્રવ્ય છે, એ ઉપચાર માત્ર નથી. કેટલાક એને ઉપચાર માત્ર માને છે, તો એ વાત બરાબર નથી. એ દ્રવ્ય છે, કેમ કે દ્રવ્ય છે અને એનું પરિણમન છે, તો એ દ્રવ્ય છે. એટલે 6 દ્રવ્ય છે, અને એવા 6 દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર થાય છે, કોઈ કરાવતું નથી. એકબીજાના પરિણમન કોઈ કરાવતું નથી. એકબીજાના પરિણમનની અંદર કોઈ રીતે પ્રભાવ પણ પાડતું નથી, કોઈ ફેરફાર તો કરતું નથી, પણ કોઈ પ્રભાવ પણ પાડતું નથી કે બીજા દ્રવ્યની ઉપસ્થિતિની અંદર આ દ્રવ્ય બીજી રીતે પરિણમે, એમ નથી. દ્રવ્યનો જે સ્વભાવ છે, એના ગુણો જે છે એ પ્રમાણે જ એ દ્રવ્યનું પરિણમન થાય, બીજી રીતે પરિણમન થતું જ નથી. દરેક દ્રવ્યનું પરિણમન એના ગુણ પ્રમાણે જ થાય, બીજી રીતે થતું નથી. છતાં એક દ્રવ્યનું પરિણમન થતું હોય ત્યારે બીજા દ્રવ્યનું પરિણમન સાથે થઈ રહ્યું છે તો એ અનુકૂળ છે, તો એને નિમિત્તનો આરોપ આપવામાં આવે. પણ એથી કરી અને એ બીજું દ્રવ્ય જે નિમિત્ત તરીકે છે એ કઈ પોતે પોતાના સ્વભાવ સિવાય બીજી રીતે પરિણમન કરે છે
એવો તો કોઈ અર્થ નથી. એટલે આખી વાતને જ્યારે સમજવામાં આવે ત્યારે ખ્યાલ આવે છે કે દરેક પોતાનું પરિણમન કરી રહ્યું છે. આ તો બહુ મોટામાં મોટી વાત છે. કોઈથી પ્રભાવિત પણ થતું નથી. જે પરિણમન જે દ્રવ્યના જે રીતે થવા યોગ્ય છે તે થઈ જ રહ્યા છે અને સતત પરિણમન છે. એમાં વચ્ચે ક્યાં કોઈ પાસે અવકાશ છે કે એમાં ફેરફાર કરે? સતત પરિણમન છે. કેમ પરિણમન થાય છે? કેમ કે દરેક દ્રવ્યમાં દ્રવ્યત્વ નામનો ગુણ છે. એટલે દ્રવ્ય છે એટલે પરિણમે છે. એનામાં અસ્તિત્વ નામનો ગુણ છે એટલે એની હયાતી છે. બધા દ્રવ્યો ત્રિકાળ રહે છે, હયાતી છે. અનંત કાળથી છે, અનંત કાળ સુધી રહે છે. તો પંચાસ્તિકાયના સ્વરૂપમાં એ રીતે પાંચે અસ્તિકાયના સ્વરૂપમાં અને છઠ્ઠું જે કહેવામાં આવ્યું જે કાળ દ્રવ્ય, તો એમાં નિઃશંક હોય. સમ્યક દ્રષ્ટિ નિઃશંક છે. જીવ દ્રવ્ય અસંખ્ય પ્રદેશી છે. આકાશ અનંત પ્રદેશી છે. ધર્મ અધર્મ પણ અસંખ્ય પ્રદેશી છે. એટલે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અસંખ્ય પ્રદેશી છે. પૂતગળ સંખ્ય અસંખ્ય અને અનંત પ્રદેશી છે. એટલે જે પ્રમાણે એના સ્કંદ હોય છે એમાં એની જે સંખ્યા છે તે પ્રમાણે. તો તેમાં ધર્મીને શંકા હોય નહીં. અને આ સિવાય પંચાસ્તિકાયનું બીજું સ્વરૂપ હશે એવી બીજા પ્રરૂપણા કરે તો તેની ઈચ્છા ન કરે, એમાં એ મૂંઝાય નહીં, એમાં મૂંઢ ભાવ કે દુગંછા ભાવ કરે નહીં, અને એમાં જ સ્થિર ભાવ તથા પ્રભાવ ના કરે. એમાં જ એનો સ્થિર ભાવ છે કે આ જ વસ્તુ સ્વરૂપ છે, દ્રવ્ય વિશે એવો જ ભાવ છે. એટલે એમાં બીજી રીતે કોઈ વાત કરે નહીં અને એવી જ એ પ્રભાવ ના કરે. જે અનુભવ સહિત એને માન્ય છે એની જે પ્રભાવ ના કરે છે. સાત તત્વની વાતને ગુરુદેવ અહીંયા સમજાવે છે કે સાત તત્વ તથા નવ પદાર્થના સ્વરૂપમાં પણ ધર્મી નિઃશંક હોય છે. કોઈ એને શંકા હોતી નથી. શુદ્ધ ઉપયોગ છે તે જ સંવર છે એમ જાણે. શુદ્ધ ઉપયોગ છે તે જ સંવર છે એમ જાણે. નિજરા તથા મોક્ષાદી તત્વમાં જ્ઞાનીને શંકા હોતી નથી. સાતે તત્વનું સ્વરૂપ યથાર્થ જાણે છે અને એમાં પહેલું તત્વ જીવ તત્વ એને એ અનુભવ સહિત જાણે છે. એટલે બીજા જે તત્વ જે છે અજીવ તત્વ જે છે એને પણ એ રીતે જ જીવ તત્વથી જુદા ભિન્ન જાણે છે. ચેતન અને અચેતનને બરાબર સ્પષ્ટ જાણે છે. એમાં કોઈ ભેળસેળ કરતો નથી. પોતે સમ્યક દ્રષ્ટિ છે, શરીર સહિત છે, છતાં પણ પોતે ચેતન જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. જ્ઞાન દર્શનની ચેતના સહિત છે અને જેની સાથે રહ્યો છે એવું આ શરીર છે એ અચેતન છે તો અચેતન જ માને છે. ત્રિકાળ અચેતન છે. શરીર ક્યારેય કોઈ વખત ચેતન થતું જ નથી. કેટલાય લોકોને આમાંય ભૂલ છે. કેટલાય પ્રકારે અન્ય પ્રકારે માન્યતા કરે છે અને માને છે કે જયારે સંસાર પર્યાયમાં છે તો એ શરીર છે તે ચેતન. અરે આવી વાત ક્યાંથી લાવ્યા? વસ્તુ જે પૂતગળનો સ્કંદ જે છે એનામાં કોઈ ચેતના ગુણ નથી ને એને તમે ચેતન કેવી રીતે બનાવી દો? પણ જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિને એ જળ અને ચેતન નો તફાવત બરાબર સ્પષ્ટ છે. પહેલું તત્વ જીવ તત્વ અને બીજું તત્વ અજીવ તત્વ, જેમાં પાંચ કહીએ છીએ દ્રવ્યો, એમાં એનો તફાવત એને બહુ સ્પષ્ટ છે અને એને બાકીની જે પર્યાયો જે છે એ પણ એને બરાબર સ્પષ્ટ છે. શેને સંવર કહેવાય એને પણ એ જાણે છે. શુદ્ધ ઉપયોગ છે તે જ સંવર છે. એને શુદ્ધ ઉપયોગ થાય છે અને નિજરા તો આપોઆપ થાય છે. નિજરા તો આપોઆપ થઈ રહી છે. એ વખતે જો એને સંવર છે તો એ સાચી નિજરા છે, નહીતર વિપાક નિજરા છે. જે પણ કર્મના ઉદયો છે, કર્મ છે બંધાયા છે તો એના ઉદયો આવે, એનું સ્થિતિ બનશે અને એ ખરી જાય. એ તો સતત ચાલી રહ્યું છે અને એવી કર્મની નિજરા તો એવી થયા જ કરે છે. એ વખતે જો એ આશ્રવ નથી કરતો, સંવરની દશા છે, તો એ નિજરાને સાચી નિજરા કહેવામાં આવે. બાકી વિપાક નિજરા તો સતત થયા કરે છે, એના કારણે થાય છે. એ કર્મને રજકણો ને કોઈ આત્મા ખેરવી શકે છે? ખેરવવા ધારે તો કોઈ ખેરવી શકતો નથી. એ એના કારણે ખરે છે કેમ કે એ જુદું દ્રવ્ય છે. એ પૂતગળ છે, પરમાણુના સ્કંદ છે, કર્મણ શરીર છે, કર્મ છે, તે એને ભગવાન આત્મા શું ફેરવે? ભગવાન આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે. એ જ સંવરની દશા છે અને પેલા ખરે છે. એટલે નવા કર્મ બંધાતા નથી. ભાવ બંધ કે
દ્રવ્યબંધ થતો નથી. અને એમ શુદ્ધિની વૃદ્ધિ એવી નિજરા થાય છે, એવી જ્ઞાની ધર્મીને એવી નિજરા થાય છે. ગુરુદેવ કહે છે કે નિજરા તથા મોક્ષ આદિ તત્વોમાં જ્ઞાનીને શંકા આવતી નથી કે મોક્ષ હશે કે કેમ, મોક્ષ કોને કેવો, એમાં કઈ શંકા આવતી નથી. આવી નિજરા થઈ રહી છે, શુદ્ધિની વૃદ્ધિ થઈ રહી છે, અને પોતે પોતાના સ્વરૂપમાં વિશેષપણે એકાગ્રતા, લીનતા અને સ્થિરતા સુધી પહોંચે છે, તો મોક્ષ આદિ તત્વમાં એને શંકા હોતી નથી. તત્વનું સ્વરૂપ કોઈ બીજી રીતે બતાવતા હોય તો એની વાંછા કરે નહીં, એમાં મૂંઢ ભાવને સેવે નહીં. મૂંઢતા કરીને એ પણ હશે, એ કહે છે તો એમાં પણ કંઈક હશે, લાવને જરાક જોઈએ તો ખરા, એવો વિકલ્પ એને ઉઠે નહીં. સ્થિરતા આદિ 8 ગુણ એમાં લઈ લેવા, એમ કહ્યું ને, મૂંઢતા સેવે નહીં, એમાં કોઈ વિશે એવી દુગંછા પણ કરતા નથી, અને પોતાને સાચી ધર્મની ભાવના થઈ છે તો એની જે પ્રભાવના પણ કરે છે, એમ 8 ગુણ લઈ લેવા. આગળ કહે છે ભાવાર્થમાં કે દેવ, ગુરુ અને તત્વમાં શંકા ન કરવી, તેની યથાર્થ શ્રદ્ધા વડે ઇન્દ્રિય સુખની વાંછારૂપ કાંક્ષા ન કરવી. ઇન્દ્રિય સુખની વાંછા ન કરવી કેવી રીતે એ બને? ઇન્દ્રિય સુખની વાંછા ન થાય એવું ક્યારે કેવી રીતે બને? જ્યારે દેવ ગુરુ શાસ્ત્ર, તત્વ, શાસ્ત્ર કહો કે તત્વ કહો, ધર્મ કહો, તો દેવ ગુરુ અને તત્વમાં જ્યારે શંકા નથી રહી તો વસ્તુ સ્વરૂપ સ્પષ્ટ છે. અને જ્યારે વસ્તુ સ્વરૂપ સ્પષ્ટ છે તો પછી પર પદાર્થો પોતાને સુખનું કારણ હોઈ શકે નહીં, એ વાતનો પાકો નિર્ણય થાય. અને જેને આવો નિર્ણય અનુભવ સહિત થયો છે, અનુભવ સહિત એટલા માટે કે સાચા સુખ, શાંતિ, આનંદનો અનુભવ એ સ્વાનુભૂતિ થતા થાય છે, અને એવો જેને અનુભવ થયો છે એને હવે ઇન્દ્રિય સુખ ની કોઈ ઈચ્છા થતી નથી, ઇન્દ્રિય દ્વારા સુખ હોતું જ નથી, એ એને તો અનુભવ સહિત સ્પષ્ટ છે. એટલે સમ્યક દ્રષ્ટિને માટે તો આ સરળ વાત છે. પણ બીજા જેને એવી અનુભૂતિ નથી થઈ અને મોક્ષ માર્ગમાં મુમુક્ષુ છે, મોક્ષાર્થી છે, એને પણ આવા જ્ઞાની ધર્મી અનુભૂતિ સહિત જેમને સમ્યક દર્શન વર્તે છે, એમની ચોથા ગુણસ્થાનની દશા હોય, પાંચમાની હોય કે સાતમા છઠ્ઠી વિરતા મુનિરાજની દશા હોય, એ બધાને અનુભૂતિ તો થઈ જ છે. એટલે એમની વાતનો સ્વીકાર કરવો કે સાચું સુખ એમણે કહ્યું છે કે આત્મામાં છે, અમે અનુભવ્યું છે, તો એ વાતને માની લેવી. જ્યાં સુધી પોતાને અનુભૂતિ ન થાય ત્યાં સુધી એમની વાતને માનવી જ, એ સિવાય બીજી રીત જ નથી. નહીતર ઇન્દ્રિય સુખની ઈચ્છામાં જીવ ચાલ્યો જવાનો જ છે. અનંત કાળથી એને ઇન્દ્રિય સુખની ઈચ્છા કર્યા જ કરી છે, વાંછા કર્યા જ કરી છે, અને પાપના બંધ કર્યા જ છે. હવે જો એને ધર્મની ભાવના સાચા અર્થમાં થઈ હોય તો આવી જ્ઞાની ધર્માત્માની વાતને, તત્વની વાતને એને સ્વીકારી લેવી જોઈએ. એમાં આશંકા કરવી ના જોઈએ કે સાચું સુખ તો આત્મામાં જ છે. એ બધા એમ કે છે કે અમે એનો અનુભવ કર્યો છે, તું પણ અનુભવ કર. તો એક અનુભવ કરવાનો માર્ગ પણ બતાવે છે, કેવી રીતે અનુભવ કરવો, તો એ જ કરવા જેવું છે. નિર્વિકલ્પ ધ્યાનની અંદર એ બધાએ એવો અનુભવ કર્યો છે. અને જેને નિર્વિકલ્પ ધ્યાનનો જ હજી રસ પડતો નથી, નિર્વિકલ્પ ધ્યાન સિવાય બીજી રીતે એમ માને છે કે અમે ધર્મ કરી રહ્યા છીએ. અને ગુરુદેવે આટલી વખત નિર્વિકલ્પ ધ્યાનની વાત કરી, શાસ્ત્રના અભ્યાસ કરાવતી વખતે કેટલી વખત, હજારો વખત ગુરુદેવે વાત કરી કે નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભૂતિ થાય છે, અને હજી એનું મહાત્મય આવ્યું નથી, એ તરફ વળ્યો નથી. એને પછી ઇન્દ્રિય સુખની ઈચ્છા ક્યાંથી ચાલી જવાની છે? અનુભૂતિ તો થવાની જ નથી, એ તરફ વળ્યો જ નથી, અનુભૂતિ કરતો જ નથી, તો પછી ઇન્દ્રિય સુખની આંછામાં અને વાંછામાં આ જીવન પૂરું કરે અને પછી તિર્યંતની ગતિ થાય. ગુરુદેવ કહે છે કે નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માની અનુભૂતિ થાય છે. તત્વ નિર્ણય સ્વવિકલ્પ દશાનો તત્વ નિર્ણય છે, તે સમ્યક દર્શન નથી. ગુરુદેવે એ વાતને બહુ સ્પષ્ટ કરી છે. પંડિત ટોડરમલજીએ તત્વ નિર્ણયની જે વાત કરી છે, પણ એ તત્વ નિર્ણય કેવી રીતે થાય, સાચો તત્વ નિર્ણય કેવી રીતે થાય, એની વાત ગુરુદેવ સિવાય બીજે ક્યાંય પ્રાપ્ત થતી નથી. આટલી બધી સ્પષ્ટ રીતે વાત ગુરુદેવે જ કરી છે. નિર્વિકલ્પ ધ્યાન
નિર્વિકલ્પ ધ્યાનનો પુરુષાર્થ કેવી રીતે થાય એની વાત તો આપણને ઘણી બધી પ્રાપ્ત થાય છે. ગુરુદેવની રાત્રિ ચર્ચામાંથી અને પૂજ્ય બેનશ્રીના વચનામૃતમાંથી અને સ્વાનુભૂતિ દર્શનમાંથી પ્રશ્નોના જે ઉત્તર રૂપે ઘણી રીતે એમાંથી તો આપણને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. એવી સ્વરૂપની લગ્ની લાગી હોય અને એમાં જ એકાગ્રતાનો પ્રયત્ન પુરુષાર્થ થતું હોય ત્યારે એ ધ્યાનમાં થાય છે. બેનશ્રીના સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયની અંદર હમણાં જે વાત આવી, 3 કલાક સુધી ધ્યાનમાં, એમ કે છે કે 3 કલાક ધ્યાનમાં બેસતા, 3 કલાક સુધી એકાગ્રતાપૂર્વક. ત્યાર પછીથી આ વાત બની છે. કઈ અમસ્તુ એમને કઈ સમ્યક દર્શન થઈ ગયું છે એમ નથી. અહીંયા ભાવાર્થમાં કહે છે કે દેવ ગુરુ અને તત્વમાં શંકા ન કરવી, તેની યથાર્થ શ્રદ્ધા વડે ઇન્દ્રિય સુખની વાંછારૂપ કાંક્ષા ન કરવી, તેમાં ગ્લાનિ ન લાવવી, તેમાં મૂળ દ્રષ્ટિ ન રાખવી. દેવ ગુરુ શાસ્ત્રની વાત જે છે એમાં ગ્લાનિ ન લાવવી એમ કહેવાનો આશય છે. તેમાં મૂળ દ્રષ્ટિ ન રાખવી કે આ પણ ધર્મ છે ને આ પણ ધર્મ છે એમ નહીં. તેના દોષોનો અભાવ કરવો, અથવા તો જે દેવગુરુ શાસ્ત્રમાં ક્યાંક કોઈક રીતે ખાસ કરીને ગુરુ વગેરેમાં દોષ કાંઈ દેખાયો હોય તો એને ઢાંકવો, અભાવ કરો. કેમ કે તો મુનિ તો અથવા તો એવા ધર્મી જે છે તો એ પોતાના દોષને જાણી અને એનું પ્રાયશ્ચિત કરી જ લેવાના છે. આપણે નકામાના એ દોષનો વિચાર કર્યા કરીએ એ ઠીક નથી હોતું. એમને દોષ થઈ ગયો, ક્યારેક કોઈકને એવો દોષ થઈ ગયો પણ એને તો એમનું પ્રાયશ્ચિત કરી લીધું હોય, પોતાને ખ્યાલ હોય, એને સ્થિતિકરણ કરી લીધું હોય ને આપણે એ વાતને પકડી રાખીએ અને નકામાના પાપના બંધ કરીએ. એ કરવા જેવું જ નથી. જો જ્ઞાની ધર્મી વિશે કાંઈક વાત એવી હોય એને સ્વીકારવી જ નહીં. થયું હોય, આપણે પ્રત્યક્ષ જોયું હોય તો પણ છોડી દેવાનું. કેમ કે એમણે પ્રાયશ્ચિત કરી લીધું હોય, એ પોતે પોતાનું સ્થિતિકરણ કરી ચૂક્યા હોય અને આપણે નકામા અટવાયા કરીએ છીએ. એટલે જે સાચું સ્વરૂપ છે તેનું શ્રદ્ધાન દ્રઢ કરવું, તેમાં વાત્સલ્ય એટલે વિશેષ અનુરાગ કરવો અને તેનું મહાત્મ્ય પ્રગટ કરવું, એ 8 ગુણ તેમાં દેવ ગુરુ તથા તત્વ આદિમાં જાણવા. આગળ સમ્યક દ્રષ્ટિ થઈ ગયા તેઓની કથા જીન પ્રવચનથી જાણવી અને આ 8 ગુણો અતિચાર દોષ દૂર કરી સમ્યક્ત્વને નિર્મળ કરવા વાળા છે એમ સમજવું. આ 8 ગુણોનો સમ્યક દ્રષ્ટિ પણ વિચાર કરે છે અને ક્યાંય દોષ રહી ગયો તેને દૂર કરી અને સમ્યક્ત્વને નિર્મળ કરે છે. હવે આ ગાથામાં દેવ ગુરુ આદિની ઘણી વાત આવી. હવે આગળની ગાથામાં કહે છે કે આવા ધર્મને જાણવા વાળા તથા આચરણ કરવા વાળા દુર્લભ છે. આવા ધર્મને જાણવા વાળા તથા આચરણ કરવા વાળા દુર્લભ છે. તો હવે ગાથા 426 વાત કહે છે કે ધર્મને જાણવા વાળા તથા આચરવા વાળા દુર્લભ છે એમ કે છે. ગાથા 426 સંસ્કૃતમાં આ રીતે છે કે ધર્મમ ન જાનાતિ જીવઃ અથવા જાનાતિ કથમપી કષ્ટેન કર્તુમ તદપી ન શક્નોતિ મોહ પિશાચેન ભ્રામિત. 426 ગાથાના અર્થમાં કહે છે કે આ સંસારમાં પ્રથમ તો જીવ ધર્મને જાણતો જ નથી. વળી કોઈ પ્રકારથી ઘણા કષ્ટ વડે તે જાણે છે તો ત્યાં મોહરૂપ પિશાચથી ભ્રમિત થતો થકો ધર્મ આચરવાને સમર્થ થતો નથી. મોહને કારણે કે કદાચ એ ધર્મને કાંઈક કષ્ટ વડે કાંઈક જાણે છે તો ત્યાં મોહરૂપ પિશાચથી ભ્રમિત થતો થકો ધર્મ આચરવાને સમર્થ થતો નથી. ભાવાર્થમાં કહે છે કે અનાદિ સંસારથી મિથ્યાત્વ વડે ભ્રમિત એવો અનાદિ સંસાર ક્યારથી, આ જીવને સંસાર જીવ જ્યારથી છે ત્યારથી. જીવ ક્યારથી છે તો જીવ તો અનાદિથી છે, એની કોઈ ઉત્પત્તિ થઈ જ નથી, અનાદિનો છે અને અનાદિથી એને સંસાર છે. અનાદિ સંસારથી મિથ્યાત્વ વડે ભ્રમિત એવો આ પ્રાણી પ્રથમ તો ધર્મને જાણતો જ નથી. મિથ્યાત્વ વડે ભ્રમિત છે એટલે એને તો પ્રાણી કહી દીધો. મિથ્યાત્વ વડે ભ્રમિત એવો આ પ્રાણી પ્રથમ તો ધર્મને જાણતો જ નથી અને વળી કોઈ કાળ લબ્ધિથી ગુરુના સંયોગથી
અને જ્ઞાનાવર્ણ્યના ક્ષયોક્ષમથી કદાપી જાણે છે, તો ત્યાં તેને આચરવો દુર્લભ છે. આચરણમાં એ મૂકતો નથી, એ દુર્લભ છે. તો આ દુર્લભતાની વાત પૂજ્ય ગુરુદેવે જે રીતે સમજાવી છે તે લઈએ આપણે 426મી ગાથા. ગુરુદેવ કહે છે કે આ સંસારમાં પ્રથમ તો જીવ ધર્મને જાણતો નથી, વળી કોઈ પ્રકારથી ઘણા કષ્ટો વડે જો જાણે છે તો ત્યાં મોહરૂપ પિશાચથી મોહને કારણે ભ્રમિત થતો ધર્મ આચરવામાં સમર્થ થતો નથી. આ જીવે અનાદિકાળથી મિથ્યાત્વ સેવ્યું છે, અને મિથ્યાત્વ સેવ્યું છે એટલે એને મોહરૂપી દારૂ પીધેલો છે, અને મોહના રૂપી દારૂ પીધેલો છે તો એના નશામાં 6 દ્રવ્યના સ્વરૂપને, 9 તત્વના સ્વરૂપને, દેવના સ્વરૂપને, ગુરુના સ્વરૂપને અને શાસ્ત્રના સ્વરૂપને એ વિપરીત રૂપે જ માનતો આવ્યો છે, અને સાચું એને માન્યું જ નથી. એની શ્રદ્ધા જો સાચી કરી હોત, ખાલી બોલવા ખાતર બોલે છે, પણ એ તો દારૂના નશામાં કોઈ વ્યક્તિ પોતાની માને માં પણ કહે અને માને પત્ની પણ કહે, તેનો કાંઈ અર્થ નથી. માને માં કહે તેથી પણ એ તો દારૂના નશામાં છે. એટલે એવી રીતે આ જીવ મોહથી ભ્રમિત થયો થકો ક્યારેક એ ધર્મની વાતને ધર્મ તરીકે કહે પણ ખરો, બોલે પણ ખરો, પણ એથી શું થઈ ગયું? એ મોહને કારણે એ ધર્મનું આચરણ તો કરતો જ નથી. વાતને અહીંયા સમજવાની છે. બે વાત કેમ લીધી છે? જાણ્યું છતાં પણ જાણે છતાં એ મોહ, જ્યાં સુધી એનો મોહ જતો નથી ત્યાં સુધી કોઈ ધર્મનું આચરણ થતું જ નથી. બીજી રીતે કહીએ તો મિથ્યાત્વ જ્યાં સુધી જતું નથી ત્યાં સુધી કોઈ ધર્મ છે જ નહીં. ત્યાં સુધી કોઈ ધર્મ છે જ નહીં. આ વાત એમાંથી લેવાની છે. આચાર્ય ભગવાને આમ કઈ પણ વસ્તુ લખી હોય તો કઈ કારણ વિના નથી લખી હોતી. જાણ્યું તો જાણી લઈએ આપણે એટલે બસ થઈ ગયું. ભલે આચરણ પછી એવી બધી વાત નથી હોતી ભાઈ. આચરણ વિના ધર્મ હોતો જ નથી. ધર્મ કોને કહેવો? ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ધર્મ કોને કહેવો એ વાત જ અજ્ઞાની તો જાણતો નથી. તેને અજ્ઞાની પ્રથમ તો જાણતો નથી. લોકો 12મા 28 આદિ ઉપવાસ કરી અને એમાં ધર્મ મનાવે છે, અનેક પ્રકારે ધર્મ મનાવે છે, અને કહે છે કે શું અમે આ અધર્મ કરી રહ્યા છીએ? આ ધર્મ તો છે. ગુરુદેવ કહે છે કે પણ અરે ભાઈ, જેને ધર્મ શું ચીજ છે એની ખબર ન હોય તે મિથ્યાત્વ રૂપી મહાન અધર્મને તો સેવી જ રહ્યો છે. સાચો ધર્મ શું છે એને ખબર નથી, એટલે મિથ્યાત્વના જ પોષણ થઈ રહ્યા છે. અને મિથ્યાત્વ તો મોટામાં મોટું પાપ, મોટામાં મોટો અધર્મ છે. જ્યાં સુધી મિથ્યાત્વ જાય નહીં ત્યાં સુધી કોઈ ધર્મની શરૂઆત થતી જ નથી. મિથ્યાત્વ રૂપી મહાન અધર્મને તો આ જીવ અનાદિથી સેવી જ રહ્યો છે. પછી ભલે 12મા ત્યાગ દેખાતો હોય કે મંદ કસાય હોય, પણ સમ્યક દર્શન વિના એને ધર્મ થતો નથી. સમ્યક દ્રષ્ટિને સ્વરૂપનું ભાન છે, અને રાગ ઘટતા 12મા આહાર આદિની ઈચ્છા હોતી નથી, ત્યારે સહજ એવો સંયોગ છૂટી જાય છે. એટલે એને એવા તપ વગેરે હોય છે, એને વ્યવહારે તપ કહેવાય છે. સમ્યક દ્રષ્ટિને આ રીતે જે આહારની ઈચ્છા થતી નથી, અને ત્યારે એ ઉપવાસ વગેરે જે કંઈ થાય છે તો કહે છે કે એવા જ સંયોગ હોય છે. બીજાને બધાને પણ ખરેખર સંયોગ તો એમ જ છે. શાંતિથી સમજીએ. ક્રિટિસાઇઝ કરવા માટે વાત નથી, કોઈને ક્રિટિસાઇઝ કરવાનો અહીંયા અર્થ નથી. પરંતુ આપણે જ્યારે 6 દ્રવ્યના સ્વરૂપને સમજ્યા છીએ તો શાંત ચિત્તથી વિચાર કરીએ તો ખોરાક ક્યાં જાય છે? ખોરાક શરીરમાં જાય છે. ખોરાકના પરમાણુ જુદા, શરીરના પરમાણુ પણ જુદા. એ બધું જળ અને ભગવાન આત્મા ચેતન. તો જે પરિણામ જળના થવાના છે એ થવાના છે, ચેતનના થવાના છે એ ચેતન રૂપે થવાના છે. તો એમાં ઉપવાસ થયો, એમાં ચેતનના પરિણામ તો ખોરાક ન લેવાનો ભાવ થયો એ છે. હવે એવા જ ખોરાક ન લેવાનો ભાવ થયો હોય તો શુભ ભાવ છે, પણ એવો ભાવ ન થયો હોય તો પણ જો ખોરાકના પરમાણુનો સંયોગ શરીર સાથે ન થવાનો હોય તો ન થાય.
કેટલાય લોકો ભૂખ્યા સૂઈ જાય છે ને, આપણે જાણીએ છીએ ને. એટલે શરીરની અંદર આહારનું આવવું જવું એનાથી ધર્મ નથી. અને એ વખતે જે ભાવ કરે છે એ ભાવ શું છે? ઉપવાસનો ભાવ કર્યો કે એકાસનાનો ભાવ કર્યો, એ શું ભાવ છે? તો શુભ ભાવ એ આત્માનું સ્વરૂપ નથી. આત્મામાં કોઈ ગુણ એવો નથી કે જેને કારણે એને શુભ ભાવ થાય. શુભ અને અશુભ ભાવ બંને બંધના જ કારણ છે. આ વાતને આપણે જયારે ખ્યાલમાં રાખીએ ત્યારે આપણે સમજાય છે કે ઉપવાસ જે છે એ સાચો ઉપવાસ જે છે તો પણ ધર્મ નથી. ધર્મ તો એટલો છે કે જેટલું સ્વરૂપનું લક્ષ કરીને વિતરાગી ભાવ થયો એટલો ધર્મ છે. ધર્મ છે એ મુક્તિનું કારણ છે. ધર્મ ક્યારેય બંધનું કારણ હોય નહીં. શુભ ભાવ છે એ બંધનું કારણ છે. એટલે ગુરુદેવે એ વાત અહીંયા લીધી છે કે સમ્યક દર્શન વિના એને ધર્મ થતો નથી. સમ્યક દ્રષ્ટિ ને સ્વરૂપનું ભાન છે, એને સ્વરૂપનું ભાન છે. અને રાગ ઘટતા બહારમાં આહાર આદિની ઈચ્છા હોતી નથી. ત્યારે સહજ એવા સંયોગો છૂટી જાય છે. તેને વ્યવહારે તપ કહેવાય છે. જો ગુરુદેવ એને વ્યવહારે તપ કહ્યું છે. બાકી અંદરમાં જેટલી એકાગ્રતા છે એ નિશ્ચય તપ છે. અજ્ઞાનીને રાગનો અભાવ તો થતો નથી, પણ યથાર્થ રાગ પણ ઘટતો નથી. વળી કોઈ તો એવા છે કે આત્માના પુરુષાર્થ વડે પોતાના સ્વભાવને જાણે છે, પણ અંદરથી આસક્તિ ભાવ ટાળતા નથી. અંદરમાં આસક્તિ રહે છે એને તો ટાળતા નથી. કોઈ એવા છે કે આત્માના પુરુષાર્થ વડે પોતાના સ્વભાવને જાણે છે, પણ અંદરથી આસક્તિ ભાવ ટાળતા નથી. માટે ધર્મને દુર્લભ કયો છે. અહીં સમ્યક દ્રષ્ટિના આચરણની વાત છે. જ્યાં સુધી અસ્થિરતા રૂપી દોષને ટાળે નહીં ત્યાં સુધી આચરણ પણ યથાર્થ થતું નથી. માટે પુરુષાર્થ પૂર્વક આચરણ કરવા માટે અહીં ધર્મની દુર્લભતા બતાવી છે. પુરુષાર્થ પૂર્વક આચરણ હોય છે. જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ જે છે એને પણ જે પુરુષાર્થની એની અસ્થિરતા છે, નબળાઈ જે છે, એ દોષ છે, એને ટાળે નહીં ત્યાં સુધી આચરણ પણ યથાર્થ થતું નથી. માટે પુરુષાર્થ પૂર્વક આચરણ કરવા માટે અહીં ધર્મની દુર્લભતા બતાવી છે. એમ ધર્મ દુર્લભ છે. ભાવાર્થમાં કહે છે કે અનાદિથી આત્મા એક તો પોતાના ધર્મને જાણતો નથી. એક વાત કદાચિત પોતાના પુરુષાર્થથી જાણે છતાં એનું આચરણ દુર્લભ છે એમ કહે છે. ખ્યાલમાં આવવા છતાં એનું પરિણમન થઈ અંતર આચરણમાં મૂકવું તે દુર્લભ છે. સ્વભાવે સહજ હોવા છતાં અનંત કાળમાં પુરુષાર્થ નહીં કરેલો હોવાથી દુર્લભ છે. પુરુષાર્થ પરમાં રોકાયેલો હોવાથી ધર્મ દુર્લભ થઈ પડ્યો છે. પુરુષાર્થ પરમાં રોકાયેલો એટલે એનો પુરુષાર્થ જ કહેવાતો નથી. એની દ્રષ્ટિ જ પર તરફ રહી છે અને એમાં જે રોકાઈ રહ્યો છે એટલે એને ધર્મ દુર્લભ થઈ પડ્યો છે. તે કહે છે કે આ ગાથામાં ધર્મને દુર્લભ કહે છે. હવેની ગાથામાં ધર્મને સહજ અને સુલભ છે એમ બતાવી અને અનિકાંત કહે છે અને ધર્મ ગ્રહણનું મહાત્મ્ય બતાવે છે. તો એ પછીની ગાથા આપણે હવે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 426મી ગાથા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. ધર્મ ગ્રહણનું મહાત્મ્ય વાત પછી 427મી ગાથામાં આવશે. એને સુલભ છે એ બધી વાત પણ આવશે.